આપ જુઓ છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે વાત કરશે. ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ છે. એની જીટીયુ એક્ઝામની વાત કરશે. જ્યારે પણ જીટીયુ એક્ઝામ નજીક આવે ત્યારે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય સર કે શું વાંચવું, કઈ રીતે પાસ થવું, બરાબર છે, બધું ટેન્શન થતું હોય છે. તો તમને બધું જ મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી મળી રહેવાનું છે. ને સમજાવવામાં પણ આવશે પેપર તમારે કઈ રીતે લેવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, સંપૂર્ણ માહિતી તમને મળવાની છે. અને આપણે વાત કરીએ કેવો સબ્જેક્ટ, તો કે સેફ્ટી એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ કરીને કેમિકલ સેમેસ્ટર 3માં નવા ડીઆઈ કોર્સ સાથે નવા સિલેબસ સાથેનો સબ્જેક્ટ છે મિત્રો. એની આપણે જીટીયુ એક્ઝામની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરશે આઈએમપી પ્રશ્ન વિશે અને કેટલી વસ્તુનું ધ્યાન રાખવું, કઈ રીતે માર્ક્સ સ્કોર સંપૂર્ણ માહિતી. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળવા માટે પ્લસ સેમેસ્ટર 3ના કેમિકલના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને આ સેમનું નેક્સ્ટ સેમનું બધું સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ અપડેટ સાથે બધું મળતું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે. હવે આપણે આઈએમપી તરફ આપણે આગળ વધીએ છીએ. તમારે આઈએમપી સ્ટડી મટીરિયલ છે એનું બેસ્ટ મટીરિયલ તૈયાર કરી નાખવામાં આવ્યું છે ઓલરેડી, તો કોઈને કંઈ ટેન્શન લેવાની કશું જરૂર છે નહીં. આપણે વાત કરીએ તો સેફ્ટી એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ, બરાબર છે, ડીઆઈ કોડ 03005051. પહેલા તમને આપેલા પ્રશ્નો છે મિત્રો એ એક્સપ્લેન કરેલા છે, જે એ ગુજરાતીમાં નથી, પેલા ઇંગ્લિશમાં છે. ગુજરાતીના છે નીચે તમને જોવા મળશે. તો જો આની પીડીએફ નહીં હોય તો જે મિત્રો સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી શકે. જેમ કે પ્રશ્ન, પહેલો પ્રશ્ન શું કે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિશેના તમારા ઇમ્પોર્ટન્ટ છે એ તમારે સમજાવવાનું છે. એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ હેઝાર્ડ એન્ડ રિસ્ક. આવી રીતના તમારા બધા જ પ્રશ્ન છે મિત્રો એ આ વ્યાખ્યા છે, સેફ્ટી છે, હેઝાર્ડ છે, રિસ્ક છે, પોલ્યુશન છે વગેરે બધીની વ્યાખ્યા તમારે આપવાની છે. આ બધા પ્રશ્ન છે મિત્રો ખાસ તમારે પાકા કરી નાખવાના છે, બરાબર છે. સાવ સહેલા છે. આ બધી જો વ્યાખ્યા છે, જેટલું પણ આવતું હોય સ્ટડી મટીરિયલમાં એ બધું રિવિઝન કરો ને સારી રીતે પાસ થઈ જાઓ. અહીંયા આઈએસઓ સમજાવવાના કીધા છે, હવે છે એનાલિસિસ છે, સેફ્ટી પેટ્રોલિયમ છે, રિફાઇનરી એન્ડ વગેરે. તો બધા પ્રશ્નો આ ગુજરાતીમાં નથી, ઇંગ્લિશમાં છે, બરાબર છે. કેમ કે રિસ્ટાઇબલ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ હેઝાર્ડ, આ બધા જ સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે, બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ખાસ વાંચવાના છે. જીટીયુ એક્ઝામનો બેસ્ટ મટીરિયલ છે મિત્રો, બધા મિત્રો પાકું કરી નાખે. એક્સપ્લેન ધ ફાયર, આ બધા જ પ્રશ્નો ખાસ એટલે ખાસ તમારે એકવાર વ્યવસ્થિત ઇંગ્લિશ મીડિયમ વાળાઓને તૈયાર કરી નાખવાના છે. ગુજરાતી મીડિયમ વાળાના પ્રશ્ન છે એ નીચે આપેલા છે. તો જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય ફટાફટ ટાઈમ સ્ક્રીનશોટ પાડી લ્યો. બધા પ્રશ્નો એકવાર વ્યવસ્થિત ડાયાગ્રામ સાથે દોરી અને વાંચી અને પ્રેઝન્ટેશન એક પ્રકારનું બુક બનાવો અને એમાં તમારે વાંચી અને પછી તમારે જીટીયુ એક્ઝામ છે એ દેવાની છે. આ 25 પ્રશ્ન છે મિત્રો ઇંગ્લિશ મીડિયમના છે. હવે નેક્સ્ટ પ્રશ્ન આવશે એ કેના આવશે, તો કે ગુજરાતી મીડિયમના આવશે. કેમ કે ઔદ્યોગિક સુરક્ષાનું મહત્વ સમજાવો, જોખમ એટલે કે હેઝાર્ડ અને જોખમની સંભાવના રિસ્ક વચ્ચેનો ફરક, મીન્સ કે તફાવત થયો. આ ગુજરાતીનો પ્રશ્ન છે. 1 થી 5 ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો મિત્રો. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય એ ઉપરના પ્રશ્ન કરજો અને ગુજરાતી મીડિયમ વાળા નીચેના પ્રશ્ન કરજો. અને બાકાજીકી નહીં બોલાવતા, જીટીયુમાં થોડુંક વાંચજો. આખું સેમેસ્ટર તમે જે પણ કર્યું હોય પણ હવે જીટીયુ એક્ઝામમાં ખાસ બધા મિત્રોને વાંચવાનું છે. પછી બધા પ્રશ્ન છે એક એક મિત્રો સમજાતું નથી, તમારે સ્ક્રીનશોટ પાડી અને સમય ટૂંકો છે અને ઘણા બધા પ્રયત્ન જે આઈએમપી બનાવવાના છે, તમારો સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો છે. તો આપણે ફટાફટ તમને સ્ક્રીનશોટ પાડીને તમારે એક એક પ્રશ્ન રિવિઝન સારી રીતે કરી જવાનું છે, બરાબર છે. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય મિત્રો તમને કોમેન્ટ કરજો, બરાબર છે. અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને આટલા પ્રશ્ન કરી નાખો, પ્લસ જૂના પેપર હોય સોલ્વ કરી નાખો, અસાઇનમેન્ટ છે. તમને બીજું આઈએમપી ઇમ્પોર્ટન્ટ લાગતું હોય તો એ પણ તમારે જીટીયુ એક્ઝામમાં આ સબ્જેક્ટમાં ખાસ કરીને જવાનું છે. અને કોઈને પેપર છે મિત્રો એ કોરું મૂકવાનું નથી. બને એટલું પ્રિપેરેશન કરો, બને એટલું લખો વ્યવસ્થિત પેપર સ્ટાઇલ પ્રમાણે. અને આખોથી ખાસ યાદ રાખવાનું સેફ્ટી એન્ડ હેઝાર્ડ, મીન્સ કે મેનેજમેન્ટ તમારો કોરીના સબ્જેક્ટ છે, એમાં તમે થોડુંક મહેનત કરશો તમે સારામાં સારા માર્ક્સ છે તમે સ્કોર કરી શકો. ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 3ની વાત કરી રહ્યો છું. ઓકે, તો બને એટલું હવે આપણે એ વાત કરીએ મિત્રો કે પેપર છે તમારે લખવાનું કઈ રીતે. પછી પેપર તમે કઈ રીતે લખશો, તો કે માનો કે ઇંગ્લિશમાં લખો કે ગુજરાતીમાં લખો, એના ડિપેન્ડ, તમે જે અનુકૂળ લેંગ્વેજ આવતી હોય એમાં તમારે લખો. આટલા પ્રશ્ન તમે ખાસ પાકા કરી નાખો, બરાબર. બીજું એ વસ્તુ મિત્રો કે તમારે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. ઘણા મિત્રો વાંચી જાય, બધી મહેનત કરે પણ પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા નથી જીટીયુ, એના કારણે એને માર્ક્સ કપાય છે. તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખો, એનો વિડીયો આપણે ચેનલ પર બનાવેલ છે મિત્રો, બરાબર છે. બીજી વાત કરીએ તો આકૃતિ ડાયાગ્રામ કમ્પલસરી દોરો. ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટેનો બેસ્ટ આમ કહેવાય ને ટૂલ આપણે હથિયાર તો કયું છે, તો આકૃતિ, ફિગર, ડાયાગ્રામ જે કહેતા હોય. ત્રીજું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું છે, મુદ્દા પાડી વ્યવસ્થિત. ચોથું પ્રશ્ન એ કે સિક્વન્સમાં લાઈનમાં લખવાનું, બાકાજીકી નહીં બોલાવવાનું. થોડુંક
શું તો કે વ્યવસ્થિત લખો અને પ્રિપેરેશન કરો અને પેપર કોઈને જીટીયુ એક્ઝામનું કોરું મૂકવાનું નથી. બધા મિત્રોને કાંઈક ને કાંઈક લખવાનું છે અને લખતું બને એટલું પ્રેક્ટિસ કરો ને વાંચી જાઓ. કેમ બધી જગ્યાએ આપણે ગપ્પા ન મારી શકીએ. રેડી? તો બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે એટલા પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખો. જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતી, ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે મિત્રો. અને બીજું કંઈ પ્રશ્ન હોય, કોમેન્ટ હોય તો તમે કરજો. તમને આન્સર મળી જશે. તમારા સેમેસ્ટર 3 કેમિકલના બધા દોસ્તોને મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં તમને જોઈન થવા માટેની લિંક તમને નીચે આપેલી છે. એમાં તમારે જોઈન થઈ જવાના છે. તમારા દોસ્તોને પણ એડ કરી છે. તો એમાં આવતું બધું જ મટીરિયલ A to Z જીટીયુની અપડેટ બધું જ માહિતી છે એ તમને એમાં સેન્ડ કરવામાં આવશે. તમારે ખાલી એકવાર જોઈન થવાનું રહેશે. ઠીક મિત્રો? તો વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ. ટેક કેર. બાય.